જય હિન્દ જય ભારત. આપની પોતાની યુટ્યુબ ચેનલ સિતારે સ્ટડી પોઈન્ટમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડીએલએડ એટલે કે પીટીસી કોર્સ 1 બ અધ્યતા અને મૂલ્યાંકન 2019નું પેપર સોલ્યુશન જોશું. આવનારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવામાં આપ સૌને આ પેપર સોલ્યુશન મદદ કરશે. તો આપણે પ્રશ્ન 1 જોઈશું. નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં લખો. આ પ્રશ્નમાં 8 પ્રશ્નો હોય છે, જેનો ગુણભાર 8 માર્ક્સનો હોય છે. તો આપણે પ્રશ્ન 1 જોઈશું કે ક્રમ માપદંડનો અર્થ જણાવો. તો એનો જવાબ છે વ્યક્તિમાં જુદા જુદા ગુણ કેટલી માત્રા કે પ્રમાણમાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ વડે અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે સાધનને ક્રમ માપદંડ કહે છે. ચાલો આપણે પ્રશ્ન 2 જોઈશું. પૂર્વ તપાસ એટલે શું? તો આપણે તેનો જવાબ જોઈશું. પૂર્વ તપાસ એટલે શિક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા અધ્યતાની વિષય સંદર્ભ જાણકારી પ્રાપ્ત કરવી તે. પ્રશ્ન 3 વસ્તુલક્ષી પ્રશ્નોના મુખ્ય 2 પ્રકારના નામ જણાવો. 2 પ્રકાર છે. એક છે સ્મૃતિ પ્રકાર અને બીજું છે ઓળખ પ્રકાર. પ્રશ્ન 4 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રક બી ધોરણ 3 થી 8નું પૂરું નામ જણાવો. વ્યક્તિત્વ વિકાસ પત્રક. પ્રશ્ન 5 શિકાગો યુનિવર્સિટીના કયા પ્રાધ્યાપકે મૂલ્યાંકન પ્રક્રિયાને સમજાવતો ત્રિકોણ રજૂ કર્યો છે? તો જવાબ છે બેન્જામિન એસ બ્લૂમે. પ્રશ્ન 6 હવે વર્ગમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને પહેલું, બીજું, ત્રીજું સ્થાન આપવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહે છે? તો જવાબ જોઈશું ક્રમાંકન પદ્ધતિ. હવે પ્રશ્ન નંબર 7 એડમ્સના મતાનુસાર મૂલ્યાંકન એટલે શું? જવાબ જોઈશું કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયા મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. પ્રશ્ન 8 મૂલ્યાંકન પત્રોની વિગત કોના દ્વારા પ્રકાશિત થાય છે? મૂલ્યાંકન પત્રોની વિગત જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોશું. માગ્યા મુજબ ઉત્તર લખો. વક્તૃત્વ સ્પર્ધામાં 15 વિદ્યાર્થીઓમાં કશ્યપનો ક્રમાંક 3 છે, તો તેનો પ્રતિશત ક્રમાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો એનો જવાબ જોઈશું કે સાદા ક્રમાંકનું પ્રતિશત ક્રમાંક રૂપાંતર કરવાનું સૂત્ર આ મુજબ છે PR બરાબર 100 માઇનસ કૌંસમાં 100R માઇનસ 50/n. આવી રીતે આપણે આ જે ઉદાહરણ છે તે લગાવી અને સૂત્રનો ઉપયોગ કરી અને પ્રશ્નનો જવાબ મેળવીશું. હવે પ્રશ્ન નંબર 2 માપન અને પરીક્ષણ શબ્દની સંકલ્પના જણાવો. એટલે કે માપન અને પરીક્ષણની આપણે વ્યાખ્યા આપવાની છે. તો કે વિદ્યાર્થીને જે તે વિષયના સંદર્ભમાં શૈક્ષણિક સિદ્ધિના પુરાવા પદ્ધતિસર એકઠા કરવાની પ્રક્રિયા એટલે માપન, અને માપનના સંદર્ભમાં અધ્યતાની સિદ્ધિનું અર્થઘટન કરવું એટલે પરીક્ષણ. આ 2 હતી તેની વ્યાખ્યા. હવે પ્રશ્ન નંબર 3 સાવધિક મૂલ્યાંકન એટલે શું? નિર્ધારિત સમયગાળા પછી વિદ્યાર્થીઓને પ્રગતિ તપાસ માટે કરવામાં આવતું મૂલ્યાંકન એટલે સાવધિક મૂલ્યાંકન. તેના ઉદાહરણ છે માસિક પરીક્ષા, ત્રિમાસિક પરીક્ષા, અર્ધવાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. હવે પ્રશ્ન નંબર 4 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ જણાવો. તેનો જવાબ જોઈશું. તેના 4 લાક્ષણિકતાઓ છે. શાળાકીય સર્વાંગી મૂલ્યાંકનની 4 લાક્ષણિકતાઓ છે. તેમાં આપણે 4 લાક્ષણિકતાઓ યાદ રાખવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ 4 લખવાના છે, પરંતુ આપણે દરેક પેપરમાં અથવાનો પ્રશ્ન પણ આપણે જોઈશું, જેનાથી તમને બધા જ પ્રશ્નો વાંચવા અને જે પ્રશ્ન પૂછાય તો તમને આવડી પણ જાય.
તો વસ્તુલક્ષી પ્રશ્નોનો અર્થ અને સ્વરૂપ ટૂંકમાં જણાવો. તેનો અર્થ છે આ પ્રશ્નોને અનામતલક્ષી પ્રશ્નો પણ કહે છે. અનામતલક્ષી પ્રશ્નો એટલે કે જેમાં આત્મલક્ષીપણું ન આવી શકે તેવા પ્રશ્નો. ચોક્કસ ઉત્તર સૂચવતા પ્રશ્નો એટલે અનામતલક્ષી પ્રશ્નો. ગુણાંકન ચાવીને આધારે કોઈપણ વ્યક્તિ તેનું પરીક્ષણ કરે તો પણ તેના ગુણાંકનમાં કોઈ ફેરફાર પડતો નથી, તેથી તેની વિશ્વસનીયતા સંપૂર્ણપણે જળવાઈ રહે છે. હવે પ્રશ્ન નંબર 3. માગ્યા મુજબ ઉત્તર આપો. આ પ્રશ્ન 3નો ગુણભાર છે 9 ગુણ અને કોઈ પણ 3 લખવાના હોય છે, પરંતુ આપણે બધા જ વિડીયોમાં બધા જ પ્રશ્નના સોલ્યુશન બતાવશું. તો હવે પ્રશ્ન નંબર 1. અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો તેનો જવાબ કંઈક આ રીતે છે. હવે પ્રશ્ન નંબર 2. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતાઓ કઈ છે? તો એનો જવાબ જોઈશું. તેની કુલ આવશ્યકતાઓ 5 છે. અધ્યયતાનો માનસિક તણાવ ઘટાડવો, અધ્યયતાને વ્યક્તિત્વના સમગ્ર પાસાઓની જાણકારી મેળવવા માટે. આવી રીતે કુલ 5 આવશ્યકતાઓ છે. હવે પ્રશ્ન નંબર 4. મૌખિક કસોટીના લક્ષણો જણાવો. મૌખિક કસોટીના લક્ષણો કંઈક આ પ્રકારના છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. ટૂંક નોંધ લખો. સંગૃહિત પ્રગતિ પત્રક. સંગૃહિત પ્રગતિ પત્રક અધ્યયતા ધોરણ 1 થી પ્રવેશ મેળવી ક્રમશઃ ધોરણ 8 સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે છે. આ ગાળા દરમિયાન વ્યક્તિત્વમાં, વિષય આધારિત જ્ઞાનમાં, સામાજિક અનુકૂલનમાં, સર્વાંગિક વિકાસમાં અને શારીરિક વિકાસમાં બદલાવ આવતો રહે છે. તો આવી જ રીતે કંઈક સંગૃહિત પત્રનો જવાબ છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોશું, એટલે કે સવિસ્તર ઉત્તર લખો. એમાં કોઈ પણ 2 લખવાના હોય છે. અહીંયા 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના હોય છે. પહેલો પ્રશ્ન જોઈશું. રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ જણાવી કોઈ પણ 3 પ્રવિધિઓ વિશે સમજાવો. રચનાત્મક મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સતત ચાલતી પ્રક્રિયા છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ક્યાં અટકે છે તે જાણીને તેને માર્ગદર્શન પૂરું પાડવાનો છે અને શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવાનો છે. તેમાં કુલ 7 પ્રવિધિઓ છે. એમાંથી આપણે કોઈ પણ 3 સમજાવવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 2. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે બાળકોના માત્ર બૌદ્ધિક જ નહીં પરંતુ શારીરિક, માનસિક, સામાજિક અને સર્વગ્રાહી વિકાસ થાય તે રીતે કરવામાં આવતું મૂલ્યાંકન. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું. ટૂંક જવાબી પ્રશ્નો એટલે શું? તેનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો. ટૂંક જવાબી પ્રશ્નોનો અર્થ. નામ પ્રમાણે આ ટૂંક ઉત્તરવાળા પ્રશ્નો છે. તે પ્રશ્નોના જવાબ 1-2 વાક્ય માંડીને 6-7 લીટીઓમાં આવતા હોય છે. તે આ પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો કહેવામાં આવે છે. તેમાં સ્વરૂપ જણાવો, ગણાવો, દર્શાવો, કારણો આપવા, શા માટે, યાદી આપો, ઉપયોગ જણાવો, તફાવત વગેરે જેવા પ્રશ્નોના સ્વરૂપ હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં આપણે લઈએ તો જુમાએ પોતાની પ્રિય વેણુને બચાવવા સાચા પ્રયત્નો કર્યા. દાદીની ના છતાં નરેન્દ્ર ઝાડ પર કેમ ચડે છે? આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ટૂંક જવાબી પ્રશ્નોના ફાયદા છે કે ગુણાંકનમાં સરળતા રહે છે અને મૂલ્યાંકનમાં વિશ્વસનીયતા આવે છે. અને તેની મર્યાદા છે. મૌલિકતાનું માપન થઈ શકતું નથી અને ભાષાકીય શક્તિનું માપન થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા સપોર્ટ દ્વારા અમે હવે આગળના
પેપરોનો સોલ્યુશન લાવતા રહેશું. તમારો જેમ જેમ સપોર્ટ મળતો રહેશે તેમ તેમ અમારો પણ તમને સપોર્ટ મળતો રહેશે અને વધુને વધુ અમે વિડીયો તમારી સમક્ષ એટલે કે પેપર સોલ્યુશન લાવતા રહેશું અને તમને વાર્ષિક પરીક્ષામાં તૈયારી કરવામાં મદદરૂપ થતા રહેશું. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હેવ